શરીરને પાતળું અને છતાં તંદુરસ્ત રાખવું એ આજની અનિવાર્યતા છે. જાડા થવું નથી અને છતાં તંદુરસ્ત રહેવું છે તો શું કરવું જોઈએ? ઘણીવાર ડાયટિંગ અને પરેજીના અતિરેકમાં લોહીની ઉણપ વધવા લાગે છે, લોહીમાંનું હિમોગ્લોબિન ઘટવા લાગે છે અને શરીર અનેમિક બનતું જાય છે. એટલા માટે ડાયટિંગમાં એવી વસ્તુનો સમાવેશ કરવો જોઈએ કે જેથી આપણા શરીરનું હિમોગ્લોબિન માપસર રહે. આવી કેટલીક વસ્તુઓમાં બીટ, દાડમ, ખજૂર, કેળા અને લીલા શાકભાજીનો સમાવેશ થાય છે. બીટનું જ્યુસ પીવો જેમાંથી આયર્ન મળે છે. બીટનો સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. સવારે દાડમનો 1 કપ જ્યુસ, તજનો પાવડર અને મધ નાખીને પીવો. દાડમની જેમ ખજૂરમાં પણ વિટામિન સી અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે જે હિમોગ્લોબિન વધારે છે. 2 પીસ ખજૂરને 1 કપ દૂધમાં રાત્રે પલાળી રાખી અને સવારે ખાલી પેટે એ દૂધ અને ખજૂર ખાવું ખૂબ જ ફાયદાકારક ગણાય છે. કેળા અને મધ દિવસમાં 2 વાર ખાવા. મેથી, બ્રોકલી જેવા લીલા પાંદડાવાળી શાકભાજી ખાવાથી અથવા તો તેનું જ્યુસ પીવાથી આપણા શરીરમાં વિટામિન B12, ફોલિક એસિડ અને અન્ય ઘણા ન્યુટ્રિયન્ટ્સ મળી આવે છે. મિત્રો, આટલા ઉપાયો કરવાથી તમારા શરીરમાં ક્યારેય હિમોગ્લોબિનની ઘટ નહીં વર્તાય.